અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશિષ્ટ પારીકના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના દરેક વ્યક્તિમાં રમતગમત પ્રત્યે રુચિ વધે, ખેલકૂદનું વાતાવરણ ઊભું થાય અને સ્વાસ્થ્ય જળવાય તે માટે અરવલ્લી સ્પોર્ટ્સ મીટરનું આયોજન હાથ ધરવામાં આવ્યું, જેમાં અરવલ્લી જિલ્લાના 20 વર્ષથી ઉપરના તમામ વય જૂથના ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. આ સ્પોર્ટ્સ મીટમાં ભાગ લેવાથી પોતાની પ્રતિમાને બહાર લાવવાની પણ તક મળશે. હું અરવલ્લીની બધા તાલુકાઓની જનતા જોગને સંદેશ આપવા માંગુ છું કે આપણે અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર એક સિટીઝન કનેક્ટ ઇનિશિયેટિવ તરીકે અરવલ્લી સ્પોર્ટ્સ મીટનું આયોજન કરવા જઈ રહ્યા છે. એના હેતુ છે કે આપણે જિલ્લામાં એક સ્પોર્ટ્સ અને ફિટનેસનું વાતાવરણ સર્જાય, જાગૃતિ ફેલે જનતા જોગમાં, અને જે આપણું લાંબા ગાળાના જે ઉદ્દેશ્ય છે કે 2036 ઓલિમ્પિક્સમાં આપણા દેશ, આપણા રાજ્ય અને આપણા જિલ્લા ખૂબ સારું પરફોર્મ કરે, એના માટે એક જાગૃતિ દરેક વય જૂથમાં જાય, આ ફેલે, એ સારા એની હેતુ માટે અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર તરફથી અરવલ્લી સ્પોર્ટ્સ મીટનું આયોજન અમે કરવા જઈ રહ્યા છે. એના માટે રજિસ્ટ્રેશન માટે લિંક છે જે અમે મીડિયા મારફત આપને સાથે શેર કરશું. એક વોટ્સએપ નંબર પણ છે જેના ઉપર આપ રજિસ્ટ્રેશન કરી શકો છો. અમારા રમતગમત વિકાસ અધિકારીના જ નંબર છે, એ પણ હું શેર કરું છું. 8155862254. હું રિપીટ કરું છું, 81558622 અને 54. એ પ્રકાશ કલાસવા અમારા રમતગમત અધિકારી છે, એમને નંબર પર પણ ડાયરેક્ટલી રજિસ્ટ્રેશન કરી શકો છો, અને અમે ગૂગલ લિંક પણ શેર કરશું. એમાં અમે 20 વર્ષથી 40 વર્ષ, 40 વર્ષથી 60 વર્ષ અને 60 વર્ષથી ઉપરના જે અમારા નાગરિકો છે, ગામજનો છે, એના માટે પણ સ્પોર્ટ્સ મીટનું આયોજન અમે કરવા